નમસ્કાર. આજે આપણે જ્ઞાનગુંજ ફેઝ 5 અંતર્ગત જે મળી છે એસએલ ઇન્ટરેક્ટિવ પેનલમાં વાયરલેસ પ્રોજેક્શન એટલે કે લેપટોપ અને ઇન્ટરેક્ટિવ પેનલ બંને કોઈ પણ જાતના જોડાણ વગર કઈ રીતે એકબીજા સાથે મિરરિંગ થાય છે એ આપણે આજે જોઈશું. એના માટે ખાસ અગત્યની વસ્તુ એ છે કે આ લેપટોપ અને ઇન્ટરેક્ટિવ પેનલ બંને સેમ વાઈફાઈ પર હોવા જોઈએ. અત્યારે મેં મારા મોબાઈલ પર બંનેને કનેક્ટ કર્યા છે અથવા કોઈ બી તમે વાઈફાઈ પર સાથે કનેક્ટ કરો તો ચાલશે. ટૂંકમાં એક જ વાઈફાઈ પર બંને કનેક્ટ હોવા જોઈએ. તો અહીં આપણે શરૂઆત કરીએ છીએ વાયરલેસ પ્રોજેક્શન. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે લેપટોપ છે અને અત્યારે આ એ છે, બરાબર. અહીંયા તમે વાયરલેસ પ્રોજેક્શન ફરી તમને એકવાર બતાવું છું કે અહીંયા પહેલું જ ઓપ્શન છે વાયરલેસ પ્રોજેક્શન. હવે વાયરલેસ પ્રોજેક્શનમાં એસર ઈ-શેર 9724 સાથે અહીંયા પણ એ જ એપ્લિકેશન છે ઈ-શેર. તો આ ઈ-શેર આપણે એપ્લિકેશનને અહીંયા ઓપન કરીશું. અહીંયા આપણે ધ્યાન રાખીશું કે બંને ઇન્ટરનેટ એક જ વાઈફાઈ પર કનેક્શન છે. તમે અહીંયા જોઈ શકો છો ઈ-શેર કનેક્શન. તો આપણે લેપટોપમાં અહીંયા કનેક્ટ આપીશું. જ્યારે કનેક્ટ આપીશું ત્યારે અહીંયા પાસવર્ડ માંગશે. આ જે પાસવર્ડ છે 88 28 27 દર વખતે અલગ અલગ હશે. 88 28 27 અહીંયા આપણે ઓકે કરીશું તો અહીંયા બે ઓપ્શન આવશે, શેર સ્ક્રીન, ટીવી મિરર. હવે પહેલાં આપણે શેર સ્ક્રીન કરીએ છીએ. જ્યારે શેર સ્ક્રીન કરીશું તો તમે અહીંયા બદલાઈ જાય છે. અહીંયા આ લેપટોપની જે આખી સ્ક્રીન છે એ આપણે આ ઇન્ટરેક્ટિવ પેનલ પર આવી જાય છે. જોઈ શકો છો તમે બંને સરખી થઈ ગઈ છે. બીજો ઓપ્શન હતો, હવે આપણે અહીંયા જે કરીશું એ અહીંયા થશે, અહીંયા જે કરીશું અહીંયા થશે. બીજો ઓપ્શન છે આપણે સેમ ઈ-શેરમાં કે જે મિરરિંગનું હતું. તમે અહીંયા આને સ્ટોપ કરી, જો સ્ટોપ થઈ ગયું. હવે સ્ક્રીન શેરિંગ કર્યું હતું એના બદલે આપણે ટીવી મિરરિંગ કરીએ. તો ટીવી મિરરિંગ કર્યું ત્યારે આપણે શું થયું કે જે ટીવીની વસ્તુ જે હતી એ લેપટોપમાં આવી જાય છે. તો અહીંયા આપણે વાયરલેસ પ્રોજેક્શન માટે આ બે ઓપ્શન છે એસએલ ઈ-શેર. આ રીતે આપણે કોઈ પણ જાતના વાયરોના HDMI કેબલના જોડાણ વગર આપણે આ બે વસ્તુઓને એક સાથે જોઈન કરી શકીએ છીએ.